અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં ફરી એકવાર દીપડાનો આતંક સામે આવ્યો છે। વડિયાના અર્જુનસુખ ગામ ખેતમજૂર પર દીપડાએ હુમલો કરતા દોડધામ મચી જવા પામી હતી। ખેતરમાં કામ કરી રહેલ મજૂર પર દીપડાએ હુમલો કર્યો હતો, જેના કારણે ખેતમજૂરને ગંભીર ઈજાઓ પહોંચી હતી। અશ્વિન મગન ગોંડલિયા નામના યુવક પર દીપડાએ હુમલો કરતા તે ઈજાગ્રસ્ત થયો હતો। ઈજાગ્રસ્ત યુવકને કાન અને મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હતી। દીપડાના હુમલાથી આસપાસના ખેડૂતો દોડી જતા દીપડો ભાગી ગયો હતો। ઈજાગ્રસ્ત યુવકને વડિયા ખાતે સારવાર અર્થે ખસેડાયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં ગતરોજ ધારીના વાવડી ગામે ખેતમજૂર મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો, ત્યારે દીપડાના વારંવાર હુમલાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। હુમલો કર્યો ને ત્યાં ઝાડ વાળતો હતો ને મારો ભત્રીજો, એ હોકળામાંથી ઉપરથી સીધે આવી સીધો હુમલો કરી લીધો મારે, એટલે ડાયરેક્ટ કાંઈ કાન પાસે આંખ પાસે સીધો વસડકો કરી લીધો। એ લગભગ 8 સાડા 8 સવારે